કલ્પના કરો, જો તમને જીવનના દરેક પ્રશ્નોનો જવાબ એક જ પુસ્તકમાં મળી જાય તો? જો તમારું દુઃખ, ચિંતા, નિષ્ફળતા, ગુસ્સો, સંબંધોની સમસ્યા અને સફળતાનું રહસ્ય એક જ જગ્યાએ લખાયેલું હોય તો? તે પુસ્તક બીજું કોઈ નહીં પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આજે હું તમને ગીતાની એવી 5 શિક્ષાઓ જણાવીશ જે તમારા વિચારવાની રીત અને આખું જીવન બદલી શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. બધા વેદો અને શાસ્ત્રોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનમાં સમાયેલો છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ શ્લોકનો અર્થ એ છે કે બધા ઉપનિષદો ગાયો સમાન છે. તેમને દોહનારા સ્વયં ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે અને અર્જુન વાછરડું છે. અને જ્ઞાનીજનોએ જે અમૃત રૂપ દૂધ પીધું છે તે ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. આજે આપણે આ 18 અધ્યાયમાંથી 5 એવી મહત્વપૂર્ણ શિક્ષાઓ વિશે જાણીશું અને સમજીશું કે જેને સમજી લેવાથી જીવનનો સાચો સાર સમજાઈ જશે. ભગવદ્ ગીતાની પહેલી શિક્ષા એ છે કે સાચો માણસ ખોટા માણસ સામે ત્યાં સુધી જીતી શકતો નથી જ્યાં સુધી તે અન્યાય અને અધર્મ સામે ઊભો થતો નથી. ઘણા લોકો કહે છે આજના સમયમાં ખોટા લોકો જ જીતી જાય છે અને સાચા લોકો હારી જાય છે, પરંતુ વાસ્તવિકતા એ નથી. ખોટો માણસ એટલા માટે જીતે છે કારણ કે સાચો માણસ પોતાની સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવતો જ નથી. જો સાચો માણસ મૌન રહે તો દુનિયા ખોટા માણસની જ વાતને સત્ય માનવા લાગે છે. પાંડવો હંમેશા ધર્મના માર્ગ ઉપર ચાલ્યા. તેમણે ક્યારેય અધર્મ કર્યો નહીં, છતાં આખું જીવન દુઃખ સહન કરવું પડ્યું કારણ કે તેઓ પોતાની સાથે થતા અન્યાયને લાંબા સમય સુધી સહન કરતા રહ્યા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમને અધર્મ સામે શસ્ત્ર ઉપાડવું જ પડ્યું. જો તેઓ લડ્યા ન હોત તો કદાચ ક્યારેય ન્યાય મળ્યો ન હોત. દુર્યોધન આખી દુનિયાને કહી દે કે પાંડવો જ અધર્મી હતા અને પોતે જ ધર્માત્મા હતો. જે લોકો કહે છે કે સચ્ચાઈનો જમાનો નથી તેમને સમજવાની જરૂર છે કે આજે મૌન રહેવાનો પણ જમાનો નથી. સારા બનો, સાચા બનો, પરંતુ ભોળા ન બનો. જો કોઈ તમારી સાથે ખોટું કરે છે તો માત્ર ભગવાન પર છોડીને ન બેસો. ભગવાને તમને બુદ્ધિ પણ આપી છે અને વાણી પણ આપી છે. ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અર્જુનના દુઃખથી શરૂ થાય છે. યુદ્ધ ભૂમિમાં પોતાના સ્વજનોને જોઈને અર્જુનનું મન ડગમગી ગયું. તેને શ્રી કૃષ્ણને કહ્યું કે હું યુદ્ધ નહીં કરું. ત્યારે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો અને સમજાવ્યું કે જો તું અધર્મ સામે નહીં લડે તું પણ અધર્મનો ભાગીદાર બનીશ. પાપીને શક્તિ ત્યારે જ મળે છે જ્યારે સારો માણસ ચૂપચાપ બધું સહન કરતો રહે છે. આ મહાભારત માત્ર પાંડવોની કથા નથી, આ આપણા જીવનની પણ કથા છે. જો તમારી સાથે કોઈ અન્યાય થાય તો તેનો સામનો તમારે જ કરવો પડશે. જો દુઃખ તમારું છે તો તેને દૂર કરવા માટે લડવું પણ તમારે જ પડશે. આ દુનિયા પણ નબળાઓનો સાથ નથી આપતી. એટલે ભગવદ્ ગીતાની પહેલી શિક્ષા યાદ રાખો, અધર્મ સામે ક્યારેય પણ મૌન ન રહો. ભગવદ્ ગીતાની બીજી શિક્ષા કહે છે તમે જે વ્યક્તિમાં જેટલો વધારે મોહ રાખશો તે જ વ્યક્તિ તમને સૌથી વધારે દુઃખ આપશે. અર્જુન જેવો મહાન યોદ્ધા પણ પોતાના મોહના કારણે નબળો પડી ગયો. પાંડવોને સૌથી વધારે દુઃખ બહારના લોકોએ નહોતું આપ્યું પરંતુ પોતાના લોકોએ જ આપ્યું. આપણા જીવનમાં પણ એવું જ થાય છે. અજાણ્યા લોકો કરતા પોતાના લોકો જ વધારે દુઃખ પહોંચાડે છે. આખી દુનિયામાં કેટલીય ઘટનાઓ બને છે પરંતુ આપણને એટલી અસર નથી થતી. પરંતુ પોતાના માણસને નાની ઈજા પણ થઈ જાય તો દિલ દુઃખી થઈ જાય છે. દુનિયાની વાતોથી એટલી ચોટ નથી પહોંચતી જેટલી પોતાના લોકોના શબ્દોથી પહોંચે છે. જેટલા વધારે તમે કોઈની સાથે જોડાશો એટલું વધારે દુઃખ પણ સહન કરવું પડશે. માતા પિતા સંતાનો માટે રડે છે, પ્રેમી પોતાના પ્રેમ માટે રડે છે,
કારણ કે સૌથી વધારે દુઃખ પોતાના લોકો જ આપે છે. જેને તમે તમારી જિંદગીમાં સૌથી વધારે ખાસ બનાવો છો, ઘણીવાર સૌથી મોટી ચોટ પણ ત્યાંથી જ મળે છે. એટલે કોઈને પણ તમારા સુખનું એકમાત્ર કારણ ન બને. ભગવદ્ ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે એટલું પણ સહન ન કરો કે લોકો તમને નબળા સમજવા લાગે. દરેક સાથે દલીલ કરવી સારી નથી. દરેક સાથે દલીલ કરવી સારી નથી, પરંતુ દરેક જગ્યાએ ચૂપ રહેવું પણ યોગ્ય નથી. મૌન એટલું જ રાખો કે તમે વિવેકી દેખાઓ, નબળા નહીં. ભગવદ્ ગીતાની ચોથી શિક્ષા કહે છે કે નાની નાની વાતોમાં ગુસ્સો કરનાર વ્યક્તિ અંતે પોતાનું જ નુકસાન કરે છે. ગુસ્સાવાળા માણસને સાચા સંબંધો મળતા નથી. લોકો હંમેશા તેનાથી ડરતા રહે છે. આવા લોકોમાં તણાવ, બ્લડ પ્રેશર અને શારીરિક સમસ્યાઓ પણ વધે છે. જેમ દરેક જગ્યાએ ચૂપ રહેવું યોગ્ય નથી, તેમ દરેક વાત ઉપર ગુસ્સો કરવો પણ યોગ્ય નથી. ક્યાં બોલવું અને ક્યાં મૌન રહેવું, આ જ સાચું વિવેક ભગવદ્ ગીતા શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની 5મી શિક્ષા કહે છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ક્યારેય ન કરો. નશો હોય, જુગાર હોય, વધુ ખાવું કે વધુ ઊંઘવું, કે આખો દિવસ ગેજેટ સાથે જોડાયેલા રહેવું, કોઈ પણ આદત માણસને ગુલામ બનાવી શકે છે. જે વ્યક્તિને કોઈ વસ્તુની લત લાગી જાય છે, તે ધીમે ધીમે પોતાની જાતથી દૂર થવા લાગે છે. મોબાઈલ સમય બચાવવા માટે બનાવાયો, પરંતુ જો આખો સમય મોબાઈલમાં જ પસાર થઈ જાય તો જીવનના મહત્વના કાર્યો ક્યારે કરશો? આ વાત માત્ર મોબાઈલ માટે નથી. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિની આદત માણસને દુઃખી બનાવી શકે છે. આદતનો અર્થ એ છે કે હવે તમે તેના માલિક નથી, પરંતુ તેના ગુલામ બની ગયા છો. તમારા મનને એવું બનાવો કે તેને કોઈ પણ વસ્તુની લત ન લાગે અને તમે હંમેશા તમારા મનના માલિક બનીને જીવો. વિડીયો પૂરો કરતા પહેલા એક પ્રશ્ન તમારી માટે: આ 5 શિક્ષાઓમાંથી કઈ શિક્ષાએ તમારા હૃદયને સૌથી વધુ સ્પર્શ કર્યો? તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમારી એક કમેન્ટ બીજા કોઈના જીવનમાં પણ પ્રેરણા બની શકે છે. મિત્રો, ભગવદ્ ગીતા એ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની સાચી કળા છે. જો આજે તમે આ 5 શિક્ષાઓમાંથી માત્ર એક શિક્ષાને પણ તમારા જીવનમાં ઉતારી લેશો, તો ધીમે ધીમે તમારું આખું જીવન બદલાતું જોવા મળશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ ભગવાન કૃષ્ણની આ દિવ્ય વાણીનો લાભ લઈ શકે. અને આવી જ ભગવદ્ ગીતા, સનાતન ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર વિડીયો માટે અમારી ચેનલ દીર્ઘ સ્પર્શ 24 ને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન જરૂર દબાવો. અંતમાં એટલું જ કહીશ, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે. જય શ્રી કૃષ્ણ.